નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે લેવાયેલ ધોરણ 10 વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોઈએ। સૌથી પ્રથમ એમસીક્યુથી શરૂઆત કરી। પહેલા નંબરનો એમસીક્યુ છે કે એક દ્રાવણ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે તો તેની પીએચ કેટલી હોય? તો ભૂરાને લાલ બનાવે મતલબ તે એસિડ થાય, એસિડથી પીએચ હંમેશા 7 કરતાં નીચી હોય। તેથી એમાં 3 જવાબ આવે। 7 પણ આવી શકે, પણ 7 હંમેશા તટસ્થ માટે ગણવામાં આવે અને 10 અને 14 બેઝમાં છે, તેથી એ જવાબ આવે નહીં। બીજા નંબરનો એમસીક્યુ બ્યુટનનું આણ્વિક સૂત્ર કહ્યું તો C4H10 જવાબ આવશે। માછલીનું હૃદય કેટલા ખંડનું હોય? તો 2 ખંડનું હોય છે। માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે તો નેત્ર પટલ જવાબ આવશે। કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો IR નો સ્ક્વેર। અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો પણ તમારું પ્રતિબિંબ ચત્તું મળે તો આ અરીસાને સમતલ અને બહુગોળ અરીસો કહેવામાં આવે। બ્યુટનના 4 કાર્બન ધરાવતું સંયોજન જેમાં કિરણોત્સર્ગ સમૂહ કીટોન તરીકે આવશે। 1 કિલોવોલ્ટનો બરાબર તો 3.6 × 10⁶ જવાબ આવશે। અન્નવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણ દ્વારા નિપજનું વહન સ્થળાંતર કહેવામાં આવે। પિતૃકોષના લક્ષણ ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થાય તો જનીન, અને તેને આપણે DNA તરીકે ઓળખીએ છીએ। એક ગોળી અરીસાની વક્રતા ત્રિજ્યા 40 સેન્ટીમીટર છે તો તેની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર થશે। કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ પિત્તળ છે। ખરા ખોટા જોઈએ? આયોડિન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે, મતલબ તે સાચું છે। કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધારે હોય, આ વાક્ય કેવું છે? ખોટું છે। જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસો મળે તો તે છોકરો બનશે, આ વાક્ય કેવું છે? સાચું છે। પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના એસિડિક ક્ષારના પીએચનું મૂલ્ય 7 થી વધુ હોય તો ના ભાઈ, આ વાક્ય કેવું છે? ખોટું। નીચેના આપણા ક્વેશ્ચન જોઈએ તો 2 ચેતાકોષ વચ્ચે જે જગ્યા રહે એ જગ્યાને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે। વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે 2 મિનિટનો આપણે શું કરે સમયગાળો જોવા મળે। મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિમાં જવાબમાં આવશે પ્રભાવી તરીકે કેપિટલ T, સ્મોલ t અને કેપિટલ T, અને પ્રચ્છન્નમાં આવશે સ્મોલ t। વિદ્યુત સ્થિતિમાનના તફાવત માપવા માટે વોલ્ટમીટરનો ઉપયોગ કરવામાં આવે। ત્યાર પછી જોઈએ જોડકા। કરોડરજ્જુ તો પરાવર્તિત ક્રિયા સાથે સંકળાયેલું છે। લંબમજ્જા એ લાળનું ઝરવું અને ઉલટી સાથે સંકળાયેલું છે। ઘાસ કોણ ખાય? તો ભાઈ ઉત્પાદકો, અને હરણ તો એ પ્રાથમિક ઉત્પાદકો છે, એટલે ઘાસને ખાનારા પ્રાણીઓ। ત્યાર પછી છે આપણે વિભાગ B, જેમાં તમને હવે એક પ્રક્રિયા છે કે કયું નામ છે તો તમે થર્મિટ પ્રક્રિયા લખવાની થશે। ધમની શિરાનો તફાવત આપણે આગલા વિડીયોમાં જોઈ લો છે કે લાલ રંગની હોય, વાદળી રંગની હોય। રુધિરમાંથી સંપૂર્ણ હૃદયમાંથી રુધિર શરીરના વિવિધ ભાગમાં લઈ જાય, અને ધમની અને શરીરના વિવિધ ભાગમાંથી રુધિર લાવે તેને શિરા તરીકે ઓળખવામાં આવે છે। માનવ ઉત્સર્જનનું નામ દિશાંકો એ સામાન્ય વિદ્યાર્થી આપણા માટે અને દ્રષ્ટિહીનવાળા માટે ખાલી એના 4 અંગોના નામ લખવાના હતા। અલિંગી પ્રજનન દર્શાવતા જણાવતા આમાં અમીબામાં તમારે સંપૂર્ણ સમજાવવાનું થતા। ગ્રહો કેમ ટમટમતા નથી? તો ભાઈ પૃથ્વીથી ઘણા નજીક હોય તેના પર સૂર્યનો પ્રકાશ ન પડે તેથી ગ્રહો ટમટમતા દેખાય નહીં। પછી આ આપણે દાખલો ગણવાનો હતો। વિદ્યુત પરિપથના ઉપકરણમાં સામાન્ય રીતે 2 સુરક્ષાનો ઉપયોગ, તો એક અર્થિંગ અને એક ફ્યુઝ, આ બેનો જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। ચુંબકીય ક્ષેત્રરેખાના ગુણધર્મ સમજાવવાના હતા। પોષક સ્તરનું સમજાવવાનું હતું। ઓઝોન એટલે O3 કેવી રીતે પૃથ્વીને સૂર્યના પારજાંબલી કિરણોથી બચાવે છે તે લખવાનું હતું। તરુણાવસ્થા સમયે છોકરીઓમાં કયા પરિવર્તન થાય તે લખવાનું હતું। અને નીચે સમીકરણો છે જે લખવાના હતા તે તમે સામે મેં તમને અહીંયા લખીને બતાવ્યા છે। ત્યાર પછી છે આપણો વિભાગ D, જેમાં એક આકૃતિ હતી તો પહેલું અન્નળી છે, બીમાં જઠર આવશે, સીમાં યકૃત અને ડીમાં નાનું આંતરડું જવાબ એમાં આવશે। ત્યાર પછી 52 નંબરના ક્વેશ્ચનમાં લઘુદ્રષ્ટિને ખામીનું કારણ તો ભાઈ એના અંતઃગોળ લેન્સ પહેરવો પડે તે આખું સમજાવવાનું આવે। સામાન્ય ઘરેલું પરિપથમાં લાલ ન્યુટ્રલ વાયર, કાળો વાયર 5 એમ્પિયર 15 એમ્પિયર તે લખવાનું આવશે। અને ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અને વિદ્યુત શોર્ટ સર્કિટ કેવી રીતે થાય તે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને હતું સમજાવવાનું હતું। આ વિડીયો દરેક તમારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દે જે આજે પેપર આપીને આપ્યા અને જે સોલ્યુશન તેનું મળી જાય।